નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. બોલો ખેડૂત મિત્ર, આપને શું પ્રશ્ન પૂછવાનો છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ, પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો. સારું સારું તો અમે જમીનની ખરીદી કરેલ છે અને એમ ખરીદનાર અમે એકલા છીએ અને વેચનાર અલગ અલગ છે ને એટલે એક જ સર્વે નંબર ની અંદર જાજા સંયુક્ત વેચનારાઓ છે કે સર્વે નંબર જુદા જુદા છે? સર્વે નંબર જુદા જુદા છે, ખાતા નંબર જુદા જુદા છે. ઓકે ઓકે. એક થી વધારે પૈકીની જમીન ખરીદી છે તમે? હા, ચાર ખાતાની જમીન ખરીદી છે, એક જ જગ્યાએ છે. ઓકે. તો અમારે એકત્રીકરણ કરાવીને એક સર્વે નંબર બનાવી લેવો જોઈએ કે ફરજિયાત નથી? હું તો કહું છું જરૂર વગરનું એકત્રીકરણ ન કરો. જરૂર હોય તો કરજો. એકત્રીકરણ શું કામ કરીએ છીએ એ તમને વિગત સમજાવું. માનો કે આખાની અંદર તમારે કઈ ફેક્ટરી બેહાડવી છે અથવા એને કરવું છે તમારે ગમે ત્યારે, તો 4 ફાઇલ ન હલાવવી પડે એટલે એકત્રીકરણ કરી નખાય. બાકી તમારે વરી વેચવું હોય માનો કે, અથવા કઈ બીજા ભાગ પાડવા હોય છોકરાઓના, તો એકત્રીકરણ ન કરાય, સર્વે નંબર જુદા જુદા હલાવાય. ખાતું એક થઈ જાય, એક ખાતામાં 4 સર્વે નંબર દેખાડી દે. બોલો, બીજું કઈ પૂછવું હોય તો? બસ શાંતિ. એક ખાતા નંબરમાં 4 સર્વે નંબર દેખાડી શકાય એટલું જ થાય. એ તો ઓટોમેટિક આવી જશે, ઓટોમેટિક આવી જાય. દસ્તાવેજની નોંધ પડશે ને એટલે એક જ ખાતામાં 4 નોંધ પડી, પણ ખાતા નંબર બધા અલગ અલગ રાખ્યા છે એટલે એ તો કરી નાખો. ખાતા મર્જ કરવાની અરજી દઈ દો. એવું છે એમ ને? ખાતા મર્જ કરવાની અરજી શીખવાડી દો, ઉભા રહ્યો એટલે સાથે સાથે ખેડૂતોને મુકાઈ જાય. એક થી વધારે ખાતા રખાય નહીં. એક થી વધારે ખાતા એક જ ગામની અંદર ન રખાય, અલગ અલગ ગામમાં હોઈ શકે. ઉપર તમારું નામ સરનામું લખવાનું, અરજદારનું નામ સરનામું, મોબાઈલ નંબર ને તારીખ, પ્રતિશ્રી મામલતદાર સાહેબ શ્રી, તાલુકો જિલ્લો જે કઈ હોય તે, વિષય, અલગ અલગ ખાતાને મર્જ કરીને એક ખાતા નંબર આપવા અરજ. વિષય રેફરન્સમાં બધા સર્વે નંબરના ઉલ્લેખ અને ખાતા નંબર સાથે ઉલ્લેખ લખી નાખો. નીચે જય ભારત 7 નંબર અરજ કરવાની કે અમો અરજદાર નામ લખી નાખવાનું. 7 નંબરમાં જાજા નામ હાલતા હોય તો દરેક ના લખી નાખવાનું, એક નામ હાલતું એક લખી નાખ્યું. અમારા સર્વે નંબર નીચે મુજબ 4 અલગ અલગ છે. પછી એકડો કરી અને એક સર્વે નંબરની સંપૂર્ણ વિગત બતાવી દેવાની. સર્વે નંબર, તાલુકો જિલ્લો આ, સર્વે નંબર આ, ખાતા નંબર આ, ક્ષેત્રફળ આટલા થી ધરાવીએ છીએ. બીજા બગડામ લખી નાખવાનું, એ જ રીતે તગડામ એ રીતે લખી નાખવું, ચોગડામ એ રીતે લખી નાખવું. પછી લોકો નીચે એક એન્ટ્રી લખી નાખવાની કે ઉપરોક્ત અલગ અલગ ખાતાઓ નામ એક જ માલિક હોવાથી અમારા બધા ખાતાઓ જે છે મર્જ કરીને એક ખાતા નંબર ફાળવવા નંબર અરજ કરીએ છીએ. નીચે બધા હાથ બાર 8 જોડી દેવાના, સહી કરી નાખવાની, ઉપર 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી દેવાની, ઝેરોક્સ કરી લેવાની અને આખું ચેપ્ટર જમા કરાવી દેવાનું. એટલે 3 ખાતા મર્જ થઈ જશે. 3 હોય, 4 હોય, 5 હોય, 2 હોય. રેડી? એવી રીતે થઈ જશે એમ ને? મેં અમારા વકીલને પૂછ્યું કે ના ના, વકીલને કોઈને નહીં દેવાનું, હાથે જ કરી લેવાનું. મેં શીખવાડ્યું છે, યુટ્યુબમાં મુકાઈ જશે. સરસ 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 સરસ. ઘણા બધા ભાઈઓને માહિતી મળી જશે. હા, સારું સારું, થેન્ક યુ. આવજો. હા.